મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ સુરત વચ્ચે હવે ભરૂચનું ટ્રાફિક નહીં આવે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચથી અંકલેશ્વર વચ્ચેનો ભાગ શરૂ કરવામાં આવ્યો। અંકલેશ્વરના પુનગામ નજીક અપાયું ડાયવર્ઝન। વાહન ચાલકોએ પુનગામથી અંકલેશ્વર હાંસોટ ઓલપાડ રોડનો કરી શકશે ઉપયોગ। સત્તાવાર ઉદ્ઘાટન પૂર્વે વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો। નેશનલ એક્સપ્રેસ વે શરૂ થઈ જતા સુરતથી અમદાવાદ જવું માત્ર 4.5 કલાકમાં શક્ય બન્યું હતું। આ એક્સપ્રેસ વેનો વધુ એક હિસ્સો શરૂ થતા લોકોની વધુ 40 મિનિટ હવે બચી જશે। હવે તમને અમદાવાદ પહોંચવા માટે માત્ર 4 કલાક કરતાં પણ ઓછો સમય લાગશે। એક્સપ્રેસ વે પકડવા માટે દક્ષિણ ગુજરાતના લોકોએ ભરૂચ વિંધીને જવું પડતું હતું, પરંતુ હવે ભરૂચના ટ્રાફિકમાં ફસાયા પહેલા જ દક્ષિણ ગુજરાતના લોકો અમદાવાદ નેશનલ એક્સપ્રેસ વે પકડી શકશે। કોઈ પણ લોકાર્પણ, જાહેરાત અને પરિપત્ર વગર જ લોકોની સુખાકારી માટે તંત્રએ અંકલેશ્વર હાંસોટ ઓલપાડ રોડ પરથી તો દિલ્હી એક્સપ્રેસ વે ભરૂચથી અંકલેશ્વર વચ્ચેનો ભાગ શરૂ કરી દીધો છે। અંકલેશ્વરના પુનગામ નજીકથી ડાયવર્ઝન આપીને લોકો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને પકડીને અમદાવાદ જઈ શકશે। તો સત્તાવાર ઉદ્ઘાટન પૂર્વે વાહન વ્યવહાર શરૂ થઈ જતા દક્ષિણ ગુજરાત અને અમદાવાદથી સુરત આવતા લોકોને મોટી રાહત મળી છે। આ એક્સપ્રેસ વે શરૂ થતાં લોકોની બીજી 40 મિનિટ બચી જશે અને અમદાવાદ પહોંચવા 4 કલાક કરતાં પણ ઓછો સમય લાગશે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।